સુરેન્દ્રનગરની લોકસભા બેઠકને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે તે દરમિયાન સુરેન્દ્રનગરમાં બેઠક યોજાઈ હતી તો બોટાદના રાણપુરા શહેર ખાતે મોદી પરિવાર સભા યોજાઈ। બેઠકના ભાજપ ઉમેદવાર ચંદુ સિંહોરા સભામાં જોડાયા તો માલધારી ચોક ખાતે મોદી પરિવાર સભાનું આયોજન કરાયું। રાણપુરા શહેર ખાતે આવેલા માલધારી ચોક ખાતે મોદી પરિવાર સભાનું આયોજન કરાયું। સુરેન્દ્રનગર બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા પણ તેમાં જોડાયા હતા તો ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કાળુ ડાભી તેમજ વિધાનસભા બેઠકના હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો અને આગેવાનો પણ જોડાયા હતા। ભાજપ ઉમેદવાર ચંદુ સિંહોરાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે મોદી સાહેબે ગુજરાત અને દેશભરમાં કરેલા વિકાસ કાર્યોથી લોકો ખુશ છે, જેને લઈને મોટી સંખ્યામાં તેઓએ ઉમેદવાર તરીકે જનસમર્થન પણ મળી રહ્યું છે। લોકોમાં કેટલો બધો જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે। હું છેલ્લા 14 દિવસથી જિલ્લાના દરેક તાલુકામાં ફરું છું ત્યારે દરેક જગ્યાએ આવો જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર લોકસભા સીટ જીતવામાં ક્યાંય પણ ઘટતું જ નથી। લોકોનો વચ્ચે કેવી વાત લઈને જઈ રહ્યા છો? મોદી સાહેબ છેલ્લા ગુજરાતમાં જે વિકાસ કર્યો, 10 વર્ષથી જે દેશમાં વિકાસ કરી રહ્યા છે એના મુદ્દા લઈને અમે જઈએ છીએ અને લોકોને પૂરેપૂરો મોદી સાહેબના વિકાસના મુદ્દાથી સંતોષ છે।